હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે તો નીચે હતી જો આવી જ છું ઉપર. ચલો અમે બેસી ગયા જમવા. બતાવું તમને અમારું જમવાનું. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂમિ જય શ્રી કૃષ્ણ. ભૂમિ તાજ પાણી પાય છે. જો ભૂમિતનો વારો છે. દર્શુભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો અમારું જમવાનું. આ મારી ડુંગળી, હું લઈ લઈશ મગ અને ભાવેશને રસ. અને મેં આખા દિવસનું મગનું પાણી કાઢી લીધું છે. આજે મગનું પાણી પીવાનું છે. ચલો અમે જમી લઈને તમે જમી લો. ચાલો જો ફ્રેન્ડ્સ, આ ચાલે છે અમારા સ્લેબનું કામ. લગભગ આ શનિ રવિ આવશે ત્યાં અમારે સ્લેબ થઈ જશે, એટલે થોડીક બીક છોકરાઓની જતી રહેશે. આ બાજુ જે કાગળ નાખેલો છે ને અમારે, એ પછી અમે ઊંચો કરી લઈશું તો ચાલશે. થોડોક વરસાદ માટે રાખશો મસ્ત, પણ આમ ઊંચું કરી લઈશું, ઓપન થઈ જશે. અને ભાઈઓ કહે છે એનું કામ સારું છે, વ્યવસ્થિત ઉપાડી લીધું છે, એટલે કદાચ શનિ રવિ અમારો સ્લેબ પૂરો થઈ જ જશે. પછી ઘણું ખરું ટેન્શન અમારે ઓછું થઈ જશે સ્ટ્રેચરનું. ચાલો ફ્રેન્ડ્સ, મેં લઈ લીધું છે મગનું પાણી અને હું અત્યારે લઈ લઈશ મગનું પાણી. વાગી ગયા છે 6:06. રસોઈને થોડુંક લેટ થઈ જશે. આજ દર્શુભાઈની ડિમાન્ડ પર દાળ રાઈસ બને છે થોડા સાઈડમાં, એટલે હું મગનું પાણી પી લઉં છું. એ જ્યુસમાં ત્યાં મગનું પાણી ચાલે પીવું છે. ચાલો હું પી લઉં ને નહીં પાઈ દઉં થોડું. ચલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ સાંજનું જમવા. તમને બતાવી દઉં મારે જમવાનું. આ તો દર્શભાઈને ડિમાન્ડ બહુ શરૂ થઈ ગઈ છે. ઇડલી કહેતો થોડી રાઈસ ભાત દાળ રાઈસે હદરી ગયું છે. ચલો બતાવું તમને. તે મારા બાજરાનું રોટલું, આ તુરિયાનું શાક કોરું બનાવ્યું છે લોકો માટે, પણ હું આમાં નાખી દઈશ છાશ. અને આ બન્યા છે અમારા ઘરે દાળ રાઈસ. દર્શુભાઈની ડિમાન્ડ પૂરી. દાળ રાઈસ બરોબર ને? હા, એને તો દાળ ઢોકળી ખાવી હતી, દાળ રાઈસે અટક્યું. પહેલાં ઇડલી દાળે આવ્યો હતો, દાળ ઢોકળી આવી ગઈ, હવે દાળ રાઈસે આવી ગયું છે. ચલો અમે જમી લઈએ, તમે પણ જમી લો. હા છે મારા પાપડ. દર્શુભાઈ દાળ રાઈસ બનાવે જો, ટમેટાને બધું વીણી વીણી. ટમેટા નથી, દાળ તો છે. ચલો ફ્રેન્ડ્સ, બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. કાલે તો પ્રશ્નના જવાબ નહોતા, સન્ડે એન્જોય કર્યું તો બધાને રાઇટિંગમાં આપ્યા હતા. આ થોડાક છે તો એને આપી દઈએ. ચલો, ફ્લેક્સીડ્સ વેટ લોસ માટે ઇફેક્ટિવ કહેવાય કે નહીં? તો હા, ઇફેક્ટિવ છે. ફ્લેક્સીડ શું મેં પણ સાંભળ્યું હતું. મેં થોડાક દિવસ માટે મુખવાસ તરીકે ખાધું તો મુખવાસમાં, કેમ કે એમનામ તો બહુ ચીકણા લાગે. અને ગુજરાતી વાળાને બધાને કહી દઉં અળસી. હા, અળસીના આપણે અળસી આવે ને ખાવા, મુખવાસમાં બધા લેતા હોય છે, જેમાં પછી સારી પચવામાં એમ કે છે. તો કે છે, પણ મેં બહુ ઝાજી નથી લીધી, મેં થોડાક દિવસ જ લીધી. કા ભાવે એ અડધી બોટલ ખૂટવાળી હોય તો હા, નાની બોટલો આવે છે, એમાં ખબર હોય તો મુખવાસની એ થોડીક હળદર મીઠાવાળી થોડી ખૂટવાળી, પછી નહોતી ખાધી. એની જગ્યાએ મેં સિયા સીડ્સ થોડાક ટાઈમ લીધા હતા, પણ પછી નહોતા લીધા હતા. સિયા સીડ્સને થિક્સ પલાળીને એમાં ડ્રાય ફ્રૂટ્સ પલાળીને મોર્નિંગમાં થોડાક દિવસ લીધા હતા, પણ મોર્નિંગમાં મને કાંઈ લેવાની આદત નથી, પછી એ છોડી દીધા. મેં ડાયટ ઝાઝુ મગ ઉપર અને બાજરાના રોટલા ઉપર જ કર્યું છે. ઝાઝુ ડાયટ મારું એમાં રહ્યું છે. ઓટ્સની ખીચડી ને એવું શરૂઆતમાં બધું કર્યું જ્યારે વેટ લોસ વધારે થયો ને ત્યારે, પણ ધીરે ધીરે એ બધું મૂકી દીધું હતું. પછી ધીરે ધીરે આ રોટલો, રસાવાળું શાક સાંજે ઓછા તેલમાં, બપોરે મગ, પાપડ, ડુંગળી એ વસ્તુ સ્લાડમાં લઈ લો. પછી ફ્રૂટ કન્ટિન્યુ શરૂ રહેતું મારું, કટકે કટકે થોડું થોડું, બહુ નહીં. અને મગઈ ક્વોન્ટિટી ઓછી કરતી જવાની. રોટલા શાકમાં રોટલો હું ચોથા ભાગના થોડે થોડે કરતી આવી. અને શાક હાવ ઓછા તેલમાં મેં રસાવાળા બધા શાક બનાવ્યા છે, કોઈ પણ હોય. એટલે મેં કીધું એવી રીતે કે કટકે કટકે ફ્રૂટ મેં શરૂ જ રાખ્યું છે, થોડું 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 થોડું. જે સિઝન આવે ને એ ફ્રૂટ જાજુ લીધું. પણ હા, સીતાફળ, ચીકુ, આ કેરી મેં ઓછી લીધી છે વેટ લોસ વખતે. કાં ભાવેશ? એ નહીં. અને રસ તો બિલકુલ નહીં. પછી રસ અમે સ્ટોર કરીને એમાં જ્યારે પછી આખા વર્ષમાં ક્યારેક જ કાઢવાના આવે ત્યારે લઈ લઈએ એના જેવું. પણ એ વેટ લોસ થયા પછી, વેટ લોસ કર્યું ત્યાં સુધી તો મેં બહુ સ્ટ્રીક રાખ્યું છે. મેં કંઈ ખાધું જ નથી, કડક મન રાખ્યું. રવિવાર ઓનલી, સન્ડે મેં એન્જોય કર્યું છે. એ જે વાલું હોય બધું ખાતી. પણ ત્યારે મારી ડાયટ કેવી હતી, સન્ડે હું ફ્રૂટ ને જ્યુસ જ લેતી. 4 વાગે શરૂ કરતી ત્યારે. બહુ કડક હતું ત્યારે. જો તમને કહી દઉં, પાણી તમારે કટકે કટકે પીવાનું. પાણી એ ક્યારેક ફૂલફિલ નથી કરવાનું, એ ધ્યાન રાખજો. અને એવી રીતે તેલ, જો કોબી બટેટાનું શાક હોય, એકલા કોબીનું હોય, ફ્લાવરનું હોય, કોઈ પણ શાક હોય, બધા એમ કે નહીં તો કોરા થાય રસા, હું બધામાં રસાવાળા કરીને ખાતી. જેમાં રસો, ભીંડાના શાકમાં તમે પાણી રસો ન કરી શકો, એમાં છાશનો રસો કરીને મેં ખાધો છે. ખબર? એવું મેં શાક વધારે રાખીને ચોળીને ખાધું. સાંજે મેં તો એ ફ્રૂટ લીધું છે. એની હું તમને ના પાડતી, કેમ કે 6:30 થી 7 વાગ્યામાં જમી લેવાનું. પછી રાત્રે આવતા ભાવેશ 9, 9:30, 10 આવે ગમાતે, એટલે અમે થોડુંક ફ્રૂટ ખાઈ લઈએ. ફ્રૂટ ખાઈને 10, 15 કે 20 મિનિટ રહીને વાતું કરીને પછી હિમેશ પીને સૂઈ જાય. રોજ હસેકા 1 ગ્લાસ પાણીમાં 1/4 ગ્લાસ લેવાનો, મોટો હોય તો.
એમાં 1 ચમચી નાખીને પીવાનું છે. અને જે કોઈને હિમેજ વધારે લાગુ પડી જતી હોય, જડા થતા હોય, તો એને અડધી ચમચી રાખવાની. જેને હિમેજ લીધા વગર પેટ સાફ થઈ જતું હોય, ઓછું ખાવા છતાં પેટ સાફ થઈ જતું હોય, એને હિમેજ લેવાની જરૂર નથી. એટલે એવી રીતે હું તમને કહી દઉં છું. અને ફરી રાગી વેટ લોસ માટે કન્ઝ્યુમ કરાય? હા કરાય, શ્યોર. રાગી વેટ લોસ માટે ચાલે છે. પણ મેં તમને કીધું એ રીતે મેં ડાયટ આવી જ કરી છે. મેં કોઈ વસ્તુ ઓટ્સ લીધા છે મારી ડાયટમાં, મેં ઓટ્સ એડ કર્યા છે, સિયા સીડ્સ એડ કર્યા હતા, મગ જાજુ અને રોટલો ને શાક, એ બાજરાનો રોટલો જ તે. અને સિયા સીડની થોડાક ટાઈમ પૂરતું તે મારે મારી ડાયટ ચાલી હોય તો મગ અને સાંજે શાક રોટલો બસ. પછી હડમતિયા ક્યાં ભગવાનનું મંદિર છે કે પછી ગુરુનો આશ્રમ છે? જયાબેન ગાંધીનગર. કાંઈ હડમતિયા કાળુ બાપુનો આશ્રમ છે. ત્યાં કાળુ બાપુ સંત છે, તે કપડાં છે ને કંતાનના જ પહેરે છે. અને આપણા મેરેજ થાય એટલે વર્ષથી અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. અને ત્યાં તમે છે ને એવું છે, કાળુ બાપુ કદાચ છાશ પીવે છે એકલી, એમ જ કે છે, બીજું કોઈ ખાતા નથી. અને આખો દિવસ ત્યાં પ્રસાદી બગદાણાની જેમ શરૂ હોય છે અને 6 વાગે બંધ થઈ જાય છે, એવું છે. અને ત્યાં છે ને શામળા બાપાનું મંદિર છે, જે પણ છે બહુ હાજ. ત્યાં અમે જઈએ છીએ અને તમારી શ્રદ્ધાથી બધી મનોકામના પૂરી થાય છે, હું તો એમ કહું છું. હા. પછી હેતલબેન દર્શ કેટલામું ભણે છે? એનો મારે તમને રાઇટિંગમાં જ આન્સર આપવો હતો, પણ તમને એ કહેવાનું હતું કે દર્શ અત્યારે યુકેજીમાં છે, ગયા વર્ષે એલકેજીમાં હતો. એટલે એ આ વર્ષે ફર્સ્ટમાં આવી જાત, પહેલામાં, એટલે આંગણવાડીમાં જ છે, પહેલામાં આવી જાત આ વર્ષે. પણ આપણે છે ને ગવર્મેન્ટે કાઢ્યું છે રૂલ્સ કે હવે છે ને 6 વર્ષના કમ્પ્લીટ થાય ને પછી 7મામાં લાગે ને ત્યારે પહેલામાં આવે, કે ફર્સ્ટમાં લેવાના. એવી રીતે પહેલા શું હતું, 5 વર્ષના પૂરા થાય ને 6થા વર્ષમાં લાગે ને ત્યાં પહેલામાં લેવાનું હતું. એટલે આ વર્ષે આવી જાત, પણ હવે આવતા વર્ષે આવશે. એટલે દર વર્ષે યુકેજીમાં છે, આવતા વર્ષે ફર્સ્ટમાં આવી જશે. પછી બપોરને સાંજે રોટલો ખવાય કે નહીં દીદી? તો બપોરને સાંજે તમે ક્વોન્ટિટી ઓછી રાખો તો ખાવ, કેમ કે ક્વોન્ટિટી તો ઓછી તમારે કરવાની જ છે. અને જે રાગીનું મને પૂછ્યું છે કે રાગી લઈ શકાય કે ન લઈ શકાય, લઈ શકાય શ્યોર તમે વેટ લોસમાં. પણ એનું તમે જ્યાં સુધી ક્વોન્ટિટી ઓછી નહીં કરો ત્યાં સુધી તમારું વેટ લોસ નહીં થાય. એટલે ધીરે ધીરે તમારું જે ખોરાક છે ને એમાં ક્વોન્ટિટી ઓછી કરવાની છે તમારે. ગમે તે હેલ્ધી વસ્તુ લેશો, પાણી પણ લેશો ને તો પાણીની હું તમને એવું નથી કહેતી ક્વોન્ટિટી આખા દિવસની ઓછી લે, એમ નહીં. જ્યારે પીવો ને ત્યારે ક્વોન્ટિટી થોડી ઓછી રાખો. પછી ભલે તમે 15 મિનિટે 20 મિનિટે કન્ટિન્યુ પીવો, પણ 4 ઘૂંટડા 5 6 ઘૂંટડા ગ્લાસમાં થોડુંક જે પેટ ભરીને તમે પીતા હો ને એમાં 4 ઘૂંટડા ઓછું રાખવાનું. એવી રીતે તો આ છે આપણી ડાયટ, તમે ફોલો કરજો, જરૂરથી વેટ લોસ થાય છે. અને હવે તો પહેલાં તો મને નહોતો એક્સપિરિયન્સ કે બધાને થશે, મારું એકનું જ મેં ઉતાર્યું હતું, બધાએ પૂછ્યું એટલે બધાને મેં આપી મારી ડાયટ. અને કેટલાને ઉતરો છે, અઢળકને ઉતરો છે. તમે પણ ટ્રાય કરો, જરૂર ઉતરશે ચોક્કસ. બસ તમારું મન મક્કમ કરવાનું છે, હિંમત નથી હારવાની, આ રસ્તા પરથી હટવાનું નથી. એટલે જ આપણે 6 દિવસ ડાયટ કરવાની છે અને રવિવારે ઓનલી આપણે છૂટ રાખવાની છે, જેથી કરીને તમે આવતા 6 દિવસ ડાયટ કરી શકો. અને તમારે માઇન્ડમાં રવિવાર બેઠાડી દેવાનો છે કે વચ્ચે મારે કશું જ નથી ખાવાનું, મારે રવિવાર આવે તે જ ખાવાનું છે, જે ખાવું હોય. એટલે તમે ડાયટ આરામથી કરી શકશો. અને જો હાસીન એક પ્રશ્ન બીજો એક રહી ગયો છે, સોરી હમણાં રહી જાત. એમણે કીધું છે કે હેતલબેન મારો કમરનો ભાગ ઓછો થાય છે પણ પેટનો ભાગ લચકો છે, એ નથી ઓછો થતો. તો મેં એક્સરસાઇઝનો મારો વિડીયો મૂકેલો છે, તમારે એક્સરસાઇઝ કરવાની છે ખાસ. તમને કહી દઉં છું, તમારે 4-5 કિલો ઉતરે એટલે 10 કે 12 દિવસ, મહિનાની તો આપણે એક્સરસાઇઝ રાખવાની જ છે. 10-12 દિવસ એક્સરસાઇઝ લેવાની છે. એક્સરસાઇઝ ભલે તમે ગમે તે ટાઈમે લો, 11 વાગે લો, 2 વાગે લો, ગમે ત્યારે લો, પણ 10 સૂર્ય નમસ્કાર કરવાના છે. અને અમુક પેટની એક્સરસાઇઝ 20-20 કરવાની છે સ્ટેપ તમારે. એ મેં તમને બતાવેલા છે. તમે મારો વિડીયો સર્ચ મારશો એટલે તમને મળી જ રહેશે. ઓલ વિડીયોમાં જજો એટલે તમને મળશે, તમે જોઈ લેજો. એટલે એક્સરસાઇઝ ખાસ કરશો તો જ તમારી બોડીનો શેપ આવશે. ભલે તમારો વજન ઉતરી જશે, લચકો થવાનું રીઝન જ કે એક્સરસાઇઝ આપણે એના માટે કરવાની છે. વેઇટ લોસ તો તમારે 70% ડાયટ ઉપર થઈ જશે. અને એ એક્સરસાઇઝ તમારે શેપ બોડીનો લાવવો હોય ને, જે આપણો પેટનો લચકો થતો હોય ને, તો તમારે એક્સરસાઇઝ કરવી પડશે. એટલે તમે ખાસ એક્સરસાઇઝ જોઈ લેજો. ભલે આખો મહિનો ન ખેંચો, પણ મહિનાના 12 દિવસ કે 10 દિવસ તો તમારે કરવાના જ છે આરામથી, બરોબર? તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you. Welcome. Good night. Thank you. Welcome.